બાઇક અથડાવાની બાબતે તકરાર વધતા યુવક પર હિંસક હુમલાની ઘટના સામે આવી છે। ડભોઈ તાલુકાના પુડા ગામના રહેવાસી અને હાલ તરસાલી ખાતે રહેતા 26 વર્ષના હાર્દિક પરમાર પર ગામના કેટલાક લોકોએ હુમલો કર્યો। માહિતી અનુસાર ડભોઈ તાલુકાના પુડા ગામના પરમાર ફળિયામાં રહેતા 26 વર્ષના હાર્દિક વિનોદ પરમાર છેલ્લા કેટલાક સમયથી વડોદરા તરસાલી બાયપાસ નજીક પુષ્પમ ફ્લેટમાં રહે છે। તેમણે ડભોઈ પોલીસમાં જણાવ્યું હતું કે પહેલી તારીખે સાંજે 6 વાગે તેઓ પોતાના વતન પુડા ગામે ગયા હતા, જ્યાં તેઓ ક્રિકેટ રમવા માટે ગયા બાદ હાર્દિક અને દર્શનભાઈ ક્રિકેટ રમીને પોતાની હીરો કંપનીની HF ડિલક્સ મોટરસાયકલ લઈને ઘરે જતા હતા। તે વખતે ગામના અડપણની મોટરસાયકલ સાથે તેમની બાઇક અથડાઈ। તેથી અડપણે હાર્દિકને કહ્યું કે તે મારી મોટરસાયકલ સાથે કેમ અથડાડી, તેમ કહી ઝઘડો કરીને ગળદાપાટોનો માર માર્યો હતો। આ દરમિયાન અર્પણનું ઉપરાણું લઈને અલ્પેશભાઈ પોતાના હાથમાં દંડો લઈ આવી હાર્દિકને ફટકાર્યો હતો। તેની સાથે અમન, ગિરીશભાઈ, હરેશભાઈ, ત્રિભુવનભાઈ અને મીનાબેન પણ આવી ગયા। બધાએ ભેગા મળી દંડા પાય વડે માર મારી ઈજા પહોંચાડી હતી। હાર્દિકને જાતિ વિષયક અપમાનજનક શબ્દો જાહેરમાં બોલી અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા। એક મહિલા સહિત 7 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવાઈ છે। પોલીસે હાલ હજુ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। પોલીસે તપાસ હાથ ધરી છે। मैं पहली तारीखे गामड़े गयो तो पूरा ત્યાંથી મંદિરે ગયો, મંદિરેથી ઘરે ગયો તો મારા જમવા માટે। પછી ત્યાંથી મારા ફ્રેન્ડ લોકો મેચ રમતા હતા તો મેચ રમવા ગયો। ત્યાંથી ઘરે આવતી ઘડીએ રસ્તા વચ્ચે મીનાબેન કરીને રસ્તા વચ્ચે ઊભા હતા તો મારા બાઇક લઈને ત્યાંથી ઘરે જવું તો એકદમ વચ્ચે મેં બાઇક જવા દીધો તો એકદમ વચ્ચે ઊભા થઈ ગયા। તો મેં એમ બાજુમાં રસ્તો ત્યાંથી બાઇક કાઢતો હતો તો એક અર્પણભાઈ ઊભા હતા બાજુમાં બાઇક ચાલુ કરીને જ। તો અચાનક એમને બાઇક ઠોકી તો એમના પગથિયામાં મારી બાઇક જઈને પડી અને ઘરમાંથી અલ્પેશભાઈ ડાંગ લઈને પછી પદ્માબેન નીકળ્યા। જે મારો મોબાઈલ પડ્યો તો પદ્માબેને મોબાઈલ લઈ લીધો મારો અને અલ્પેશભાઈ ડાંગથી મારવાનું ચાલુ કરી દીધું। પછી અલ્પેશભાઈ, ગિરીશભાઈ મારું પાકીટ જે હતું બધું પડ્યું લઈ લીધું એમને। પછી તમે કોને પૂછો વચ્ચે પછી ગોળ રાઉન્ડ સર્કલ કરીને બધો મારવાનું ચાલુ કરી દીધું। એક મુન્નાભાઈ હતો, પછી ગિરીશભાઈ, અલ્પેશભાઈ, અર્પણ, પછી ત્રિભુવન, એ બધાએ ગોળ એ બાઇક તો એ કમ ઠોકી એમ એ કારણે ગોળ રાઉન્ડ કરી માર્યો। પછી જમણા પગે દોયડું ભરાઈ દીધું મારા, દોયડું ભરાઈને ઘસેટ્યા પછી થાંભલે બાંધ્યો અને ત્યાં માર્યો। અને પછી એ પદ્માબેન હતા એમને મને મારા મેન પોઈન્ટ પર લાતો મારી, મીનાબેને બી લાતો મારી, પથ્થર બી માર્યો, એ આગળ બી મને હોલ પડી ગયા છે, પથ્થર માર્યો। પાણી માગતો તો પાણી બી નહોતું આલ્યું મને અને બહુ માર્યો તે લોકો। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ।